નમસ્કાર, હું છું ડૉક્ટર નમ્રતા વિરેડિયા, સ્ત્રી રોગ નિષ્ણાત. આજે મારે તમારી સાથે વાત કરવી છે વાર્તાની. આ વાર્તા એક 2.5 વર્ષની બાળકી છે. દરરોજ સવારે 6 વાગે નિયમિત ઉઠી જાય છે, એ પણ અલાર્મ વગર. રાત્રે 10 વાગે જાતે જ સૂઈ જાય છે. તે સાદું રોટલી શાક દાળ ભાત ખાય છે. આ શાકમાં દૂધી તુરિયા ગલકા ભાજી જાતે જ ખાય છે. 1.5 વર્ષની હતી ત્યારથી. તે સ્ટોરી બુકમાંથી કઈ બુક સાંભળવી તે જાતે સિલેક્ટ કરે છે. તે કસરત કરે છે, સૂર્ય નમસ્કાર કરવાની ટ્રાય પણ કરે છે અને મેડિટેશન પણ કરે છે. તેને છી પીપી લાગે તો જાતે જ ટોયલેટ સુધી પહોંચી જાય છે. હવે આ છે વાર્તા. એને ખબર નથી કે શું કરે છે, પણ એની આદતો અત્યારે નિયમિત છે. મારે તમારી સાથે વાત કરવી છે વાર્તાના મમ્મીની. તમને શું લાગે છે કે એણે પ્રેગ્નન્સી દરમિયાન બાયોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, કોલિન જેવી ફેન્સી ટેબ્લેટ લીધી હશે? શું તેને પ્રેગ્નન્સીમાં પ્રોટીનના પાવડર લીધા હશે? શું એને પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ સંસ્કારના ક્લાસ કર્યા હશે? શું એને પ્રેગ્નન્સી દરમિયાન પંચમશીની વિધિ કરાવી હશે? વિડીયો શૂટિંગ કર્યા હશે? એને અપલોડ કર્યા હશે ને એમાં કેટલા લાઇક્સ આવ્યા એવું સર્ચ કર્યું હશે? એને પ્રેગ્નન્સી દરમિયાન સ્ટેક્સ માર્ક્સ નહીં પડે એના માટે શું કરવું, શું નહીં કરવું એવું મોબાઈલમાં સર્ચ કર્યું હશે? શું એને એના ફિગર અને કેરિયરની ચિંતા પ્રેગ્નન્સી દરમિયાન કરી હશે? શું એ બહુ જ પૈસાવાળા ઘરમાંથી આવતી હશે? આ બધા સવાલોના જવાબ ના છે. અને એને શું કર્યું એ આપણે નેક્સ્ટ રીલમાં વાત કરીશું. પણ તમને શું લાગે છે, જો આવું બાળક હોય તો આપણે જે બાળકોને મોબાઈલની લત લાગે છે, ડ્રગનું એડિક્શન થાય છે, જે લોકો પેકેટ ખાય છે અને ડિપ્રેશનમાં જાય છે, તો આવા બાળકો સમાજમાં આવે તો આપણે એને હરાવી શકીએ? મને જવાબ આપજો અને નેક્સ્ટ રીલમાં વાત કરીશું કે વાર્તાના મમ્મીએ શું કર્યું હતું. થેન્ક યુ.